12th સાયન્સ ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલ એક્ઝામ આવી રહી છે. હા, તો પ્રેક્ટિકલ એક્ઝામ માટે આપણે પ્રેક્ટિકલ વિડીયો બનાવી રહ્યા છે. તો આ પ્રેક્ટિકલ વિડીયોમાં પહેલો જ પ્રેક્ટિકલ છે ઓહ્મ્સ લો. ઓહ્મ્સ લો એટલે કે અહીંયા આગળ જે વાહક તાર આપ્યો છે આ વાહક તારનો અવરોધ મેળવવો છે. તો પહેલાં આપણે આમાં કયા સાધનોની જરૂર પડશે એની ઓળખ લઈ લઈએ. પ્રવાહ માપવો છે એમાં માટે એમીટર, વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર, પ્રવાહની વધઘટ કરવા માટે રિયોસ્ટેટ અને 3-વે કળ અને સાથે બેટરી આપેલી છે. ચલો જોડાણ સમજીએ. આનું સર્કિટ ડાયાગ્રામ કેવો હશે? તો આ પ્રકારનો સર્કિટ ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામ પ્રમાણે આપણે જોઈન્ટ કરવું છે. તો સૌ પ્રથમ અહીંથી બેટરીના પોઝિટિવ ટર્મિનલને એમીટરના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડો. ત્યારબાદ અહીંયા આગળ બેટરીના પહેલાં અહીંયા આગળ જે વાહક તાર છે એ વાહક તારને વોલ્ટમીટરના બે છેડા વચ્ચે જોડી દો. ઓકે, એમીટરના નેગેટિવ ટર્મિનલને તમારે જોડવાનું છે વોલ્ટમીટરના પોઝિટિવ ટર્મિનલ સાથે. ત્યારબાદ વોલ્ટમીટરના નેગેટિવ ટર્મિનલને રિયોસ્ટેટના ઉપરના છેડા સાથે જોડી દો. ઓકે, હવે વરાય ખાલી કી. તો બેટરીના નેગેટિવ ટર્મિનલને કીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડો. કીના પોઝિટિવ ટર્મિનલને અહીંયા રિયોસ્ટેટના નીચેના છેડે જોડી દો. તો સર્કિટ આપણી પૂરી થઈ ગઈ. સર્કિટ જોઈ શકો આ પ્રમાણેની સર્કિટ તમારે જોઈન્ટ કરવાની છે. જ્યાં અહીંયા આગળ જે છે જે વાહક તાર છે વાહક તાર અહીંયા છે. વોલ્ટમીટરના બે છેડા વચ્ચે અહીંયા વાહક તાર જોડવાનો રહેશે. એમીટર પ્રવાહ બતાવશે, અહીંયા વોલ્ટમીટર બતાવશે, બેટરી આપી છે, રિયોસ્ટેટ આપ્યું છે અને કી આપેલી છે. ચલો આગળ વધીએ. કીને આપણે જોઈન્ટ કરી દઈએ. જેવી કી જોઈન્ટ થઈ એટલે તમને અહીંયા આગળ એમીટર પ્રવાહ બતાવે છે અને વોલ્ટમીટર વોલ્ટેજ બતાવે છે. તમારે બુક અને પેન લઈને આ રીડિંગ લખી લેવાના છે. ત્યારબાદ ધીમે ધીમે કોઈ પણ અહીંયા આગળ જેવો રિયોસ્ટેટ ચેન્જ કરશો રીડિંગ ચેન્જ થઈ જશે. પાછા લખી લો. બીજું રીડિંગ લખો, ત્રીજું રીડિંગ લખો, ત્યારબાદ ચોથો રીડિંગ લખો, પાંચમું રીડિંગ લખો. આ જેવા રીડિંગ લખાઈ જાય એટલે હવે તમારે આનો એક ડાયાગ્રામ પ્લોટ ડાયાગ્રામ કરવો છે. ચલો સમજીએ પ્લોટ ડાયાગ્રામ કેવી રીતે કરીએ. સાધનોની સર્કિટ ડાયાગ્રામ જોયા પછી હવે વોલ્ટેજ અને કરંટનો આપણે એક રીતે ગ્રાફ બનાવવાનો છે, ટેબલ બનાવવાનું છે. તો ટેબલની અંદર પહેલાં વોલ્ટેજના રીડિંગ લખી નાખો, એને એપ્રોપ્રિએટ કરંટના રીડિંગ લખો. હવે તમારે ફાઇન્ડ કરવાનું છે રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. અવરોધ બરાબર શું થાય? તો કે વોલ્ટેજના છેદમાં કરંટ. 0.482 ભાગ્યાકાર કરવાનું છે તમારે 9.518. તો ડિવિઝન કરશો તો તમારો આન્સર આવશે 0.005 0.05 છે. તો એ જ રીતે તમારે વોલ્ટેજ બાય કરંટ આ રીતે રેઝિસ્ટન્સ બધા લખી આપો. હવે કરવાનું છે વોલ્ટેજ અને કરંટનો ડાયાગ્રામ. તો વોલ્ટેજ કરંટનો ડાયાગ્રામ કંઈક આ પ્રમાણે બતાવશે. વોલ્ટેજ તમારે લેવાનો છે એક્સ એક્સિસ ઉપર, કરંટ લેવાનો છે વાય એક્સિસ ઉપર. તો તમે જોશો બધા જ પોઈન્ટ તમે જોઈન્ટ કરશો તો તમને આ ગ્રાફ જે છે સીધી રેખામાં મળે છે, જેને ઓહમનો નિયમ કહેવામાં આવે છે. ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા પ્રેક્ટિકલ લેક્ચર સાથે. ત્યાં સુધી રજા રહીએ. આવા જ નવા પ્રેક્ટિકલ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઇક કરી આપો અને શેર જરૂરથી કરશો. બાય બાય, સી યુ.